દિવાળી પહેલા એસઓજીનું મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। સુરતમાં નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીનો પર્દાફાશ થયો। અમરોલીમાં ધમધમતી હતી આ નકલી ઘીની ફેક્ટરીઓ। કોરમ કેમિકલ મેળવી બનાવતા હતા નકલી ઘી। દરોડા દરમિયાન 1.20 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। માધવ ડેરીમાં આ નકલી ઘી વેચાતું હતું। બ્રાન્ડેડ ઘીની આડમાં નકલી ઘી વેચવાનો પર્દાફાશ થયો છે। એસઓજી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી। એસઓજી સુરતે 1.20 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। નકલી ઘી બનાવનારાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। બ્રાન્ડેડ ઘીની આડમાં નકલી ઘી વેચવામાં આવતું હતું। જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા। એવું જાણવા મળ્યું કે કોસાડની અંદર જ બીજું ઈબ્રો કરીને છે, ત્યાં કોસાડની અંદર જ ત્યાં બીજી જગ્યાએ તુરંત અમે રેડ કરી તો ત્યાંથી પણ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર એક ફેક્ટરી પકડી આવી। એનાથી પૂછપરછ કરતાં એની બાજુમાં અમે ગયા તો ત્રીજી પણ એવી ફેક્ટરી મળી આવી। જયેશ કુમાર રમેશચંદ્ર મહેસુરિયા, એક અંકિત ટેકચંદ પંચીવાલા, સુમિત જયેશભાઈ મહેસુરિયા અને દિનેશભાઈ તેજાજી ગેહલોત, આ જે અગાઉ આ લોકોના અમે પૂછપરછ વધુ કરી તો એ લોકો ડીસાના વતની છે અને ડીસાથી જ આ વસ્તુ આ લોકો શીખીને આવ્યા હતા અને છેલ્લા 2 વર્ષથી આ કામની અંદર આ લોકો કાર્યરત હતા। 9000 કિલો ઘીનું જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવી રહ્યો છે। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીમાં સુરત એસઓજી પોલીસે રેડ પાડી હતી અને રેડ દરમિયાન જે મોટો જે ઘીનો જથ્થો પકડી પાડવામાં ખૂબ જ ચોંકાવનારી વાત કે પામોલિયન ઘી અને વનસ્પતિ ઘીની અંદર કેમિકલ મિક્સ કરીને તેઓ અસલી જે કહેવાય કે ઘી બનાવતા હતા, દેશી ઘી બનાવતા હતા। સુરત શહેરના અનેક વિસ્તારોમાં આ તેઓ છે તે ઘીની સપ્લાય કરતા હતા। એસઓજી પોલીસે મોટી સફળતા મળી છે। જે પ્રમાણે આરોપીની વાત કરીએ તો આરોપી જયેશ કુમાર રમેશચંદ્ર મહેરુરિયા છે, તેની ધરપકડ કરવામાં આવી છે। બીજા આરોપીની વાત કરીએ તો અંકિતભાઈ પંચીવાલા છે, તેની આરોપી ધરપકડ કરવામાં આવી છે। ત્રીજા આરોપીની વાત કરીએ તો સુમિત કુમાર મહેસુરિયા છે, તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને ચોથો આરોપી છે દિનેશ કુમાર ગેહલોત છે, તેની ધરપકડ કરવામાં આવી છે। આ ચારો આરોપી છે તે નકલી ઘી બનાવતા પોલીસના હાથે રંગે ઝડપાઈ ગયા છે। કોઈ પણ વસ્તુ હોય સુરત શહેરમાં નકલી મળી જશે ત્યારે નકલીના કારોબારનો પર્દાફાશ થયો છે અને આ વખતે નકલી ઘી ઝડપાયું છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।